નમસ્કાર દર્શક મિત્રો, હું અનિતા શાહ સંગીત ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. કાળઝાળ ગરમીમાં જીવદયાનો ઉત્તમ સંદેશ. દિવ્ય રત્ન વસુંધરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 500 પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ. વડોદરા શહેરમાં વધી રહેલી કાળઝાળ ગરમી અને પાણીની તંગીને ધ્યાનમાં રાખીને આજ રોજ 15 એપ્રિલના દિવસે દિવ્ય રત્ન વસુંધરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પક્ષીઓ અને પશુઓ માટે જીવદયાની પહેલ હાથ ધરવામાં આવી હતી. સુપર બેકરી 3 રસ્તા ખાતે આયોજિત આ સેવા કાર્ય દરમિયાન ટ્રસ્ટ દ્વારા કુલ 500 પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. ગરમીના કારણે તીવ્ર તરસથી વ્યથિત આ નિર્વાચ પશુઓ પક્ષીઓ માટે પાણી ઉપલબ્ધ કરાવવાનો હેતુ આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ રહ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો તેમજ આસપાસના વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કુંડાઓ લઈ પોતાના વિસ્તારમાં પક્ષીઓ માટે પાણીની યોગ્ય વ્યવસ્થા કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટના કાર્યકરો દ્વારા લોકોને સમજાવવામાં આવ્યું હતું કે ઉનાળામાં ઋતુમાં પક્ષીઓ અને પશુઓ માટે પાણી અને અન્નની વ્યવસ્થા કરવી માનવ ધર્મનો એક મહત્વનો ભાગ છે. જીવદયાના આ સંદેશ સાથે દરેક નાગરિકે પોતાના ઘરની આસપાસ પાણીના કુંડાઓ મૂકી નિર્વાચ જીવોને જીવદયા આપી શકે છે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. દિવ્ય રત્ન વસુંધરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત આવા સમાજ ઉપયોગી કાર્ય કરવામાં આવતા હોય છે અને આ પહેલ પણ તેના જ એક ભાગરૂપે કરવામાં આવી હતી. પાણીના અભાવે દર વર્ષે અનેક પક્ષીઓ અને પશુઓના જીવ જાય છે, ત્યારે આવા પ્રયાસો તેમના જીવન માટે જીવનદાયી સાબિત થાય છે. આ સેવા કાર્યમાં ટ્રસ્ટના સભ્યો, કાર્યકરો અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થતાં ટ્રસ્ટ દ્વારા આવનાર સમયમાં પણ આવા જન કલ્યાણકારી કાર્યો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી. नमस्कार दोस्तों, मैं ममता शाह यहाँ उपस्थित हूँ। दिव्य रत्न वसुंधरा चैरिटेबल ट्रस्ट के संस्थापक श्री चंपकलाल परमार के साथ आइए हम उनसे आज जानते हैं कि यहाँ वो किस कार्यक्रम में और क्या एक्टिविटीज कर रहे हैं। चंपक जी बताइए, आज आप यहाँ क्या कार्यक्रम कर रहे हैं? हमारा दिव्य रत्न वसुंधरा चैरिटेबल ट्रस्ट की ओर से हम ये जो पानी के कुंडे हैं फ्री में सबको बांट रहे हैं, ताकि इस धूप में जो पक्षी हैरान हो रहे हैं, जो पानी नहीं मिल रहा है, उन्हें पानी मिले और सबके घरों में ये रहे और उसमें पानी डाले और वो पक्षी पानी पिएगा तो उनको जो पुण्य मिलेगा उस पुण्य को बांटने का काम यहाँ पर आज हम कर रहे हैं। देखिए तो दोस्तों, आपने जैसे कि सुना कि आज ये कुंडा वितरण का प्रोग्राम कर रहे हैं, क्योंकि हजारों लाखों जीव जो पानी की प्यास से मर रहे हैं, कम से कम पानी की प्यास से मरने वाले पक्षियों की जान अगर इनके ट्रस्ट द्वारा बचा सके तो वो पुण्य किसी और अच्छे कार्य से कम नहीं हो सकता। नमस्कार दोस्तों।